કેમ છો? બધા મજામાં છો? મારા વિડીયોમાં સ્વાગત છે. તમારે કેમ ચાલે છે કહેજો. અમારે ડાયમંડમાં અત્યારે બહુ મંદી ચાલે છે. 4 મહિનાથી પગાર થયો નથી અને ઓરિજિનલ હીરા આવતા નથી. આપણે ભારતમાં મને લાગે છે બહુ મંદી આવી ગઈ લાગે છે. ઓરિજિનલ હીરો આવતો નથી, પૈસા આવતા નથી અને માર્કેટ બધા ડાઉન ચાલે છે. તો તમારે ત્યાં કેવું વાતાવરણ છે વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દીજો. અહીંયા 4 મહિનાથી અમારા ગુજરાતમાં પૈસા આવતા નથી, હીરા પણ આવતા નથી. તો મને એવું લાગે છે હીરાનું શું થશે. અને તમે કોમેન્ટ કરીને કહી દીજો કે તમારે ત્યાં કેવું વાતાવરણ છે. અને કોઈક સારો વેપારી હોય મુંબઈનો, અમેરિકાનો, કે જે આપણને હીરા આપે એવું હોય અને પેમેન્ટ પહેલા આપે એવું હોય તો આપણે એમનું કામ કરીશું. ડાયમંડ હું કામ કરું છું, જે આપણને પહેલા પૈસા આપી દેતા હોય અને આપણે એનું કામ જરૂર કરીશું. 6 મહિનાનો પગાર અગાઉ મારી પાસે જમા કરાવી દે તો એનું કામ જરૂર કરીશ. એટલે મારા વિડીયોમાં જે સારા એવા વેપારી હોય મને કોમેન્ટ કરી દેજો, તો આપણે એનું પણ કામ કરીશું. અને તમારે ત્યાં તેજી છે, મંદી છે, જવાબ કરજો. અને બની શકે તો ઓરિજિનલમાં કામ કરવું મને વધારે ગમશે, કે ઓરિજિનલનું કામ કરીશું. અને ડાયમંડમાં કેવી તેજી મંદી છે કોમેન્ટ કરજો. અમારે તો બહુ વરસાદના કારણે મંદી આવી એવું લાગે છે. કદાચ મને એવું લાગે છે વરસાદ પડતો એટલે મંદી આવતી છે. નકર ઉનાળો હોય તો બધા ફરવા વયા જાય વેપારી લોકો, પણ અત્યારે તો ઉનાળા જેવું કાંઈ રહ્યું નથી. વરસાદ બહુ ગુજરાતમાં સારો થઈ ગયો છે. તે મને એવું લાગે છે કે વરસાદ પડે એટલે મંદી આવતી છે. તો શાના કારણે મંદી આવે છે તમારા લોકોને એ મારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. વરસાદને લીધે આવે છે, કે ભારત પાકિસ્તાનના યુદ્ધના હિસાબે મંદી હાલે છે, કે આ રશિયન વાળા યુદ્ધ ચાલે છે એના હિસાબે મંદી હાલે છે, કે પછી હીરાની ખાણમાં હીરા નીકળતા બંધ થઈ ગયા છે એને હિસાબે મંદી આવે છે, કે પછી નોટબંધી થઈ ગઈ હતી એના હિસાબે મંદી હાલે છે. શેના કારણે મંદી હાલે છે કોમેન્ટ કરજો. કે પછી કારીગરો કામ ધંધો નથી કરતા એની હિસાબે મંદી હાલે છે, કે રેડિયાર જેમ રખડ્યા કરે છે એમાં મંદી હાલે છે. શેના કારણે મંદી હાલે છે એ કોમેન્ટ કરજો. કે કોકની જમીન વેચાઈ ગઈ હોય, કામ ધંધો કરવો ન ગમતો હોય, તેના કારણે પણ મંદી આવતી હોય તો મારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો શેના કારણે મંદી હાલે છે. મને તો એવું લાગે છે કે હીરા ઓરિજિનલ આવતા બંધ થઈ ગયા છે એના હિસાબે મંદી હાલે છે. મારું એ કહેવું છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો. સારું, ચાલો ફરી નવા વિડીયોમાં મળશું. તો તમે ગુજ્જુભાઈની ચેનલને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ફરી મળશું આવા એન્ટરટેનમેન્ટ વિડીયોમાં. ચાલો, રાધે કૃષ્ણ, જય કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત. નીચે કોમેન્ટ કરી દેજો તમે ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો એ, બરોબર.